નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ GTPL ઝાયકો ધ ફૂડ શોમાં એક સરસ નવીન રેસીપી તમારા માટે લઈને આવી છું. કેકની વાત કરીએ ને એટલે બધાના મોઢામાં પાણી જ આવી જાય. તો આજે જ એક એવી સરસ મજાની કેકની રેસીપી ગાંધીનગરમાં રહેતા હેમાલીબેન લઈને આવ્યા છે. તો ચલો મળીએ હેમાલીબેનને ને પૂછીએ કે આજે કઈ નવી કેક બનાવવાના છે. હેમાલીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ. તો હેમાલીબેન, કેક તો તમે ઘણી બધી બનાવો છો. અગાઉ પણ આપણે એક સરસ મજાની હેલ્ધી કેક બનાવી હતી દર્શકો માટે. આ કેક બનાવવાનું પેશન તમારું ક્યારથી શરૂઆત થઈ હતી? આમ તમે ફેબ્રુઆરી 2021 થી. ઓકે. અને તમે આનો પ્રોફેશનલ આમ તમે શીખ્યા હતા કે જાતે જ આમ બનાવતા તમે આમ પ્રોફેશનલ કોર્સ કરેલા છે બોમ્બે થી. ઓકે. અને ડે બાય ડે અમારામાં નવું વેરિએશન આવતું રહે છે ને અમે એમાં શીખતા જઈએ છીએ. તમારા ઘરમાં તમારી જે સૌથી બેસ્ટ આમ બધાને ભાવતી કેક હોય એ કઈ? કોકોનટ કેક. ઓકે. વેનીલા વિથ કોકોનટ. ઓકે, વેનીલા વિથ કોકોનટ કેક. એક ફર્સ્ટ ટાઈમ ક્યારે બનાવી હતી આમ તમે? મને એક કસ્ટમરે એવું કીધેલું કે કંઈક મારું એક છે આખું મેન્યુ, પણ એમાં કેક નહોતી. એટલે એને મને એવું કીધું કે મને તો કોઈ જ કેક આમાંથી ભાવતી નથી, મને ખાલી કોકોનટ ભાવે છે. હવે તમે એમાં મને શું કરીને આપશો એમ. ઓકે. મારે જોઈએ છે કોકોનટ જ. પછી મેં વિચાર્યું, થોડું સ્ટડી કર્યું અને એના ઉપરથી પછી મેં કોકોનટ કેક બનાવી. અને અગેન કોકોનટ ઇન્ગ્રીડિયન્ટ મતલબ મેઇન ઇન્ગ્રીડિયન્ટ તરીકે વાપરીને કેક બનાવી એક ચેલેન્જિંગ ટાસ્ક છે. કારણ કે કોકોનટ એવી વસ્તુ છે, એટલો બધો ફ્લેવર નથી હોતો. આમ હોય છે, તમને ટેસ્ટ આવે પણ એનો ફ્લેવર માઇલ્ડ હોય છે. એટલે અગેન ચેલેન્જિંગ છે. તો ફર્સ્ટ ટાઈમ કેવી બની હતી એ કેક તમારી? એના રિવ્યુ બહુ જ સરસ આવ્યા હતા. ઓકે. બહુ જ એને મને એપ્રિશિએટ કર્યું હતું કે ખરેખર તમારા મેનુમાં આ કેક મૂકો. અને હું દર્શક મિત્રોને પણ કહું છું કે આ કેક એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તમે ચોકલેટ કેક છે, વેનીલા કેક છે, પાઇનેપલ છે, સ્ટ્રોબેરી, એ બધી નોર્મલ કેક કાયમ માટે ખાધી હશે. કદાચ બેકરીમાં પણ આ કેક નહીં હોય એના મેન્યુમાં. આ એક સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે કોકોનટ મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ તરીકે વાપરીને કેક બનાવીએ. અને હું પણ આતુર છું કે આ કેક કેવી બનશે. આમાં એક જ ઇન્ગ્રીડિયન્ટ છે અને દેખાઈ રહ્યા છે કે બહુ જ એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી કેક બનવાની છે. તો આજે દર્શક મિત્રો માટે તમે કઈ કેક લઈને આવ્યા છો? આજે આપણે વેનીલા વિથ કોકોનટ ફ્લેવરની કેક બનાવવાના છીએ. તો હેમાલીબેન, કેક બનાવવામાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે દર્શકોને બતાવી દો. આજે આપણે વેનીલા વિથ કોકોનટ કેક બનાવશું. એમાં આપણે વેનીલાનો બેઝ લીધો છે, વ્હિપ ક્રીમ લીધું છે, કોકોનટ લીધું છે, શુગર છે, ગનાશ છે અને કોકોનટ મિલ્ક છે. ઓકે. આમાં જે આપણે કોકોનટ મિલ્કનો ઉપયોગ કર્યો છે, ઇઝીલી મળી જાય છે? હા, એ તમને ગ્રોસરી શોપ, મોટા મોલમાં આરામથી મળી જશે. ઓકે. તો શરૂઆત કરીએ? ચોક્કસ. હવે સૌપ્રથમ આપણે આ જે કોકોનટ મિલ્ક છે ને, એમાં આપણે પાવડર શુગર 25 ગ્રામ્સ. ઓકે. કોકોનટ મિલ્ક કેટલા પ્રપોર્શનમાં છે? એ 100 ml છે. ઓકે. દર્શક મિત્રો, ખાસ નોંધ લેજો, 100 ml કોકોનટ મિલ્કની અંદર આપણે કેટલી શુગર એડ કરી છે? 25 ગ્રામ. 25 ગ્રામ્સ આપણે શુગર એડ કરી છે. આપણે એને આમાં ડાયલ્યુટ કરી દેવાની છે. એટલે કોકોનટ મિલ્ક હોય ને, એ એકદમ ફ્લેવર ન હોય એમાં. એટલે તમારે થોડી શુગર નાખો ને તો એનું એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જાય. ત્યારબાદ શું કરીશું? ત્યારબાદ આપણે કેકને પહેલાં સૌપ્રથમ કોઈ પણ કેક બનાવતા હોય તો આપણે એક ટર્ન ટેબલ બહુ જ જરૂરી છે. આને ટર્ન ટેબલ કહેવામાં આવે છે. એ તમારે સ્લીપ ન થઈ જાય એટલા માટે તમારે એક ટિશ્યુ પેપર અથવા તો એક કોઈ કપડું રાખવું. એના ઉપર તમારે પાણી સ્પ્રે કરી, જેને લઈને તમે કેક બનાવો છો તો તમારે આમ તેમ ના થઈ જાય. એ આપણે કેક બોર્ડ ઉપર બેઝ લીધો છે. હવે એને આપણે 3 કટ્સ કરીશું. તો જે આ ઉપરનું છે એ થોડું તમને એમાં સોકિંગ ન થાય, ડ્રાયનેસ લાગે, તો આપણે એને કાઢી નાખશું. તો એના જે આ છિદ્રો છે એમાં તમે પ્રોપર સોકિંગ કરી શકો એમ. ઓકે. અને કોઈ પણ કેક હોય એનું સોકિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ડેફિનેટલી. હવે આપણે એને 3 કટ કરશું. આ 500 ગ્રામની કેક છે. ઓકે. અને સ્પોન્જ 250 ગ્રામ. 250 ગ્રામ આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ લેશું. અને 3 લેયરમાં આપણે કટ કરવાનું છે. આવી રીતે આપણે 3 લેયરમાં કટ કરીશું. તમે જોઈ શકો છો કે પ્રોપર બેઝ આપણો બન્યો છે. આ બધી ટ્રીક અને ટેકનિક
તો જ કેક બને છે. તમને ઘણીવાર એવું લાગે છે કે કેક બનાવવી બહુ ઇઝી છે, પણ ટ્રીકથી બનાવશો તો સારી રીતે બનશે. હવે આપણે કોઈ પણ કેક બનાવતા હોય ને તો વ્હીપ ક્રીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ જોઈ શકો છો વ્હીપ ક્રીમ કેવી આટલું હોવું જોઈએ. લોકો એમ કહેતા હોય છે કે અમારું વ્હીપ ક્રીમ પીગળી જાય છે, બરાબર થતું ને. તમે જો હું આની અંદર તમે જો આ સ્પૂન, આ ટાઈપનું વ્હીપ ક્રીમ હોય ત્યારે જ તમારી કેક એકદમ પરફેક્ટ બનશે. ઓકે, હવે એને આ વ્હીપ ક્રીમ કેવી રીતે બનાવી છે? વ્હીપ ક્રીમ છે ને, વ્હીપ ક્રીમના પેકેટ તૈયાર આવે છે, એને તમારે લિક્વિડમાં લઈ આવવાના. એ હંમેશા ફ્રીઝરમાં જ રહે. ઓકે, તો તમારે જ્યારે કરવું છે ત્યારે તમે મોર્નિંગમાં એને કાઢી લો, 4-5 કલાક એને બહાર રાખો અને લિક્વિડ કન્સિસ્ટન્સીમાં લાવો. એને રૂમ ટેમ્પરેચર પર. હા, રૂમ ટેમ્પરેચર ઉપર બીટ નહીં થાય. આ બી એક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, રૂમ ટેમ્પરેચર પર ક્યારેય બી ક્રીમ બીટ નહીં થાય. તમારું એને ચિલ્ડ કરવું પડશે. ઓકે, એને એકદમ ચિલ્ડ. એને એકદમ ચિલ્ડ, કારણ કે બધાના ઘરે એસી હોય એ જરૂરી નથી. ડેફિનેટલી. એટલે એને આપણે બહાર લાવીએ, લિક્વિડમાં લાવીએ, પછી એને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકીએ એટલે ચિલ્ડ થઈ જશે. આ ટાઈપના હેન્ડ બીટર આવે છે. એને તમે જે ક્રીમ લીધું છે એમાં એને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે, વન ડિરેક્શનમાં. ઓકે, પોસિબલ હોય તો. પછી જ્યાં સુધી મેં તમને હમણાં બતાવ્યું ને કે આટલું થાય ત્યાં સુધી, એટલે તમારે આ ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ કે જે પ્રોપર હોવી જોઈએ એમ. હવે જો એ બીટ થઈ જાય ને પછી તમારે આવી રીતે એને પ્રોપર મિક્સ કરવાનું. તમને એવું લાગે કે કદાચ થોડું હાર્ડ થઈ ગયું છે, મારાથી પ્રોપર સ્પ્રેડ નથી થતું, તમારે એક માઇનોર પાણીનું સ્પ્રે લેવાનું, માઇનોર, અને પછી નોર્મલ વોટર, કોઈ જ પેલું નહીં. એવી રીતે કરશો એટલે તમે જોઈ શકો છો કે તમારું ક્રીમ પરફેક્ટ વ્હીપ થઈ ગયું. વ્હીપ થઈ ગયું છે. હવે આગળ શું કરીશું? હવે આપણે કેક બનાવવાની શરૂઆત કરીશું. કોઈ પણ બેઝ તમે લઈ લો, એના ઉપર તમારી કેક હલી ન જાય એના માટે માઇનોર ક્રીમ લગાવો. નીચે પણ આપણે લગાવતા. નીચે લગાવવાથી તમારો બેઝ અનઇવન ન થાય. હવે આપણે 3 કટ કર્યા છે, રાઈટ? એમાં આપણે જે વચ્ચેનું કટ કર્યું છે એને આપણે પહેલા મૂકશું. ઓકે, પછી એને આપણે આ જે સાઈડ છે એને નોર્મલ વોટરથી આવી રીતે સોપ કરવાની રહેશે. એટલે આ જે બધી સાઈડ્સ છે એને આપણે નોર્મલ વોટરથી પે કરીશું. હવે આપણે અંદર ટેસ્ટ લાવવા માટે કોકોનટ મિલ્ક જે આપણે લીધું છે એનાથી આપણે પ્રોપર સોકિંગ કરીશું. ઓકે. એકચ્યુઅલી કેવું છે, હવે ડે બાય ડે લોકો શુગર પ્રત્યે જાગૃતતા લાવી છે, એટલે હવે કેકમાં જનરલી હોમ બેકર્સ શુગર નથી વાપરતા, નોર્મલ વોટરથી જ સોકિંગ કરે છે. ઓકે, જનરલી ઓકે. જે પહેલા આપણે કરતા હતા શુગર સિરપથી એને સોફ્ટ કરવા માટે આપણે ઉપયોગ કરતા હતા, એ નોર્મલ વોટરથી હવે એક્ઝેક્ટલી એક વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે. તમને ખ્યાલ ન આવે તો એક નોર્મલ ટીપ છે, આવી રીતે તમે કરો તો તમારી ફિંગર છે એ ભીની થાય એટલે દેટ મીન્સ સોકિંગ થઈ ગયું છે. ઓકે, આ ટિપ્સ પણ ફોલો કરજો કે તમને ખ્યાલ ના આવે કે કેટલું આને સોકિંગ કરવાનું છે, તો તમારી ફિંગર ઉપર આમ આખી ભીની થઈ જાય, બસ આમ તમને આમ ટેપ કરો અને ભીની થઈ જાય, દેટ મીન્સ કેક પ્રોપર સોક થઈ ગઈ છે. ઓકે, હવે શું કરીશું? હવે આપણે છે ને ક્રીમ લેશું. ક્રીમને આપણે પાઇપિંગ બેગમાં ભરીશું. તો દર્શક મિત્રો, પાઇપિંગ બેગમાં ક્રીમ એટલા માટે લીધી છે કે બિગિનર ફ્રેન્ડલી. આપણે જ્યારે બિગિનર્સ હોય ત્યારે આનાથી કરીએ, સ્પેચ્યુલાથી જ્યારે આપણે સ્પ્રેડ કરીએ છીએ ત્યારે પ્રોપર નથી થતું. આવી રીતે કરીએ છીએ તો બહુ સરસ રીતે ઇવન આપણે કરી શકીએ અને એકદમ ઈઝી થઈ જાય છે. એકદમ ઈઝી થઈ જાય છે. હવે આપણે સ્પેચ્યુલા લેશું. ઓકે, એને તમે તમારો આ એક હેન્ડ તમારું ટેબલ ફરશે, તમે એના ઉપર એક લેયર આપણે લગાડી દઈશું. હવે આપણે આ તો સિમ્પલ વેનીલા થયું, આપણે એને કોકોનટ ફ્લેવર કરવાની છે, તો એના માટે આપણે આ કોકોનટ લેવાનું છે. આ ફ્રેશ કોકોનટ ઉપયોગ કર્યો છે આપણે? ફ્રેશ કોકોનટ છે. ઓકે, એમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, વિટામિન. હવે એને આપણે થોડું કોકોનટ છે ને એટલે આમ છૂટું છૂટું રહેશે, તમને દેખાઈ રહ્યું છે, એકદમ એની સાથે મર્જ નહીં થાય, તો એના માટે આપણે અને થોડો એને ટેસ્ટ આપવા માટે આપણે ગનાશનો ઉપયોગ કરીશું. ઓકે, કોકોનટની છીણ છે એની પર આપણે થોડું ગનાશ એડ કરીશું. ચોકલેટ ગનાશ. ચોકલેટ ગનાશ. ઓકે. બચ્ચા પાર્ટીને જે ચોકલેટનું જે એક મનમાં હોય છે ને કે ચોકલેટ કેક જ ભાવે, ડેફિનેટલી એના માટે આપણે 1 સ્પૂન જેટલી. ઓકે, થોડીક જ, આપણે બહુ વધારે નથી ઉપયોગ કરી રહ્યા. એને બાઇન્ડિંગ બી આપશે, જુઓ તમે.
ઓકે અને એના ઉપર આપણે થોડું ક્રીમ પણ લગાવી દઈશું એટલે બંને ફ્લેવર હા સરસ રીતે મર્જ થઈ મર્જ જશે. થઈ જાય. એને પછી તમારે ટર્ન ટેબલમાં ટર્ન કરવાનું છે. હવે આપણે જે ફર્સ્ટ લેયર હતું એને આપણે મૂકીશું અને એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે આ જે પોર્શન હોય એને પણ સોક કરવાનું. ડેફિનેટલી એને પણ તમારે પાણી નોર્મલ વોટરથી સોક કરી દેવાનું, પછી એને ઉલટો મૂકવાનો. ઓકે. હવે જે સાઈડ છે એ મિલ્કથી નહીં થાય પ્રોપર સોક, એટલે એને આપણે વોટરથી સોક કરી દે જેથી કરીને મોઇશ્ચર આવી જાય કેકમાં. ડેફિનેટલી હવે આપણે ફરીથી આપણે કોકોનટ મિલ્કનું અગેન સોકિંગ કરીશું. ઓકે. બીજા લેયર ઉપર ફરીથી આપણે કોકોનટ મિલ્ક એને સોક કરવા માટે લગાડીશું. પાણી અને વધારે પડતું જ સોફ્ટ ના થઈ જાય એ કમ્પ્લેન આવતી હોય છે. હા, જનરલી લોકો જો વધારે પડતું સોકિંગ કરી દે ને તો એકદમ પેલી થઈ જાય કેક. એટલે જ મેં તમને કીધું ને કે તમારે ફિંગરથી જોવાનું કે ભાઈ પ્રોપર થઈ છે કે નહીં કેક. ઓકે. અને જો તમે ઓછું કરશો તો ક્રીમ છે ને એ પાણી એબ્ઝોર્બ કરી લેશે. ઓકે. ડ્રાયનેસ આખી કેકમાં ક્રેક્સ આવશે, ડ્રાયનેસ આવશે, એ બધા પ્રોબ્લેમ થશે. એટલે એ પરફેક્ટ હોવું બહુ જરૂરી છે તમારા માટે. આ બધી નાની નાની ટ્રિક્સ હોય છે, ટિપ્સ હોય છે જે આપણે કેક બનાવતી વખત ધ્યાનમાં રાખવી હોય. હવે આપણે ફરીથી અગેન જે ફર્સ્ટ લેયરમાં પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આપણે અગેન કરીશું. ઓકે. હવે તમે જોઈ શકો છો કે સાઈડ ઓપન છે, તો એને આપણે સાઈડથી પણ whip cream કરી દઈશું એટલે એ પરફેક્ટ એક કેક બની જશે. પછી તમે એને ઇવન સરફેસ આપી દો. ઓકે. આમાં બી તમારે ધ્યાન રાખવાનું કે અહીંથી જ પકડવાનું સ્પેચ્યુલા. ઓકે. પછી સાઈડને આપણે ઇવન કરીશું. હવે આપણે અગેન ડ્રાય કોકોનટનું લેયર કરીશું. તો દર્શક મિત્રો, તમે જોયું કે બધા જ લેયર્સ પર પ્રોપરલી આપણે ક્રીમ લગાડી, whip ક્રીમ લગાડી, કોકોનટનું એક લેયર કર્યું, એની પર ચોકલેટ ગનાશનું ફ્લેવર કર્યું અને ફાઇનલ ઉપર આપણે ફરીથી કોકોનટની જે કતરણ છે એ એડ કરી અને ફરીથી ચોકલેટ ગનાશ આપણે એડ કરીશું. દરેક વચ્ચેના લેયરમાં આપણે આ વસ્તુ કરીશું. ઓકે. એટલે ચોકલેટ અને વેનીલાનો પ્રોપર એકદમ ટેસ્ટ બેસી જાય. તમને એવું લાગે કે આ ચોટે છે તો અગેન થોડું એના ઉપર ક્રીમ લગાવી શકો. ઇવનલી સ્પ્રેડ કરવા માટે. હા, પેલું સ્પ્રેડ થઈ જાય અને તમે ખાતા હોય ત્યારે એ છૂટું ના પડે એમ. ડેફિનેટલી ક્રીમ સાથે એકદમ મિક્સ થઈ ગયું હોય એવો ટેસ્ટ આવે, એટલે આ રીતે આપણે કરવાનું. જો થઈ ગયું ઇવનલી. હવે આપણે આ જે લાસ્ટ લેયર હતું એને મૂકીશું. ઓકે. હવે સૌથી લાસ્ટ લેયર આપણે મૂક્યું છે જે નીચેનું લેયર કહેવાય છે, એ આપણે સૌથી પહેલા મૂક્યું છે. હવે એને આપણે સાઇડ્સ અગેન વોટરથી સોક કરશું. સોકિંગ હંમેશા સારા એવા પ્રમાણમાં કરવાનું, કારણ કે અગેન એન્ડ અગેન હું એટલે કહું છું કારણ કે કેક ડ્રાય થાય અને એનો ટેસ્ટ બહુ જ બગડી જાય છે. ટેસ્ટ તો બગડતો નથી પણ એ ખાવામાં સારી નથી, તમને મજા નહીં આવે એમ. હવે ફરીથી તમારે કોકોનટ મિલ્કનું સોકિંગ કરવાનું છે. કોકોનટ મિલ્કના પણ ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ હોય છે. એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ને મિનરલ્સ હોય છે. વિટામિન બી જે સૌથી વધારે આમાં તમને મળે છે. ઓકે. એટલે તમે કેક ખાવા જઈ રહ્યા છો તો એ બી હેલ્ધી વર્ઝનથી ખાઓ તો ડેફિનેટલી એ તમારા માટે બહુ સારી વસ્તુ છે. હવે અગેન તમે જોઈ શકો છો કે સાઈડ તમારે કવર કરવી પડશે. ઓકે. ફરીથી સેમ પ્રોસેસ આપણે whip ક્રીમ લગાડીશું અને સાઇડ્સ કવર કરીશું. અને હેમાલીબેને જે ટ્રીક બતાવી છે એ રીતે આપણે whip ક્રીમ અપ્લાય કરીએ છીએ ને તો બહુ સિમ્પલ રહે છે અને એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે. ચમચાથી એવી કમ્પ્લેન રહે કે મારે પ્રોપર નથી લાગી રહ્યું. અગેન તમારે એ સ્પેચ્યુલા એટલે ચોકલેટનો બી થોડો ઘણો ટેસ્ટ તમને આવી જશે ઉપરના લેયરમાં. ઓકે. એકદમ ઇવન કરી દીધું. હવે તમારે સાઇડ્સ પણ ઇવન કરવી પડશે. ઉપરનું લેયર તો આપણે પ્રોપરલી ઇવન કર્યું. હવે એની જે સાઇડ્સ છે એને પણ આપણે પ્રોપરલી આ સ્પેચ્યુલાની મદદથી ઇવન કરીશું.
આ કેક ક્રમ કોટ ઓલમોસ્ટ થઈ ગઈ છે, પણ તમારે ઇવન સરફેસ કરવી છે તો આ સ્ક્રેપર આવે છે. આ સ્ક્રેપરથી તમારે પ્રોપરલી જે વધારાનું હશે એ નીકળી જશે. ઓકે. સપોઝ તમારી પાસે આ નથી તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો જે પત્તા આવે છે એનાથી પણ તમે સ્ક્રેપ કરી શકો છો. ઓકે. તો હેમાલીબેન, આ કેક ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે? ના, હજી આ ક્રમ કોટ થઈ છે. આને તમારે હાફ એન અવર્સ ફ્રીઝમાં મૂકવાની, જેથી કરીને તમારે બધા ઇન્ગ્રીડિયન્ટ સેટ થઈ જાય. પછી આપણે ફાઇનલ કોટ કરીશું. તો હેમાલીબેન, આપણે આને કેટલી મિનિટ્સ અથવા તો કલાક માટે આપણે આને મૂકવાનું? મિનિમમ તમારે હાફ એન અવર્સ મૂકશો તો એ તમારે પ્રોપર સેટ થઈ જશે અને પછી તમે એના પર ઇઝીલી કામ કરી શકશો. ઓકે. તો કેક તો રેડી છે, પણ હાફ એન અવર માટે આપણે આને રેફ્રિજરેટ કરવાની છે. તો ચલો મૂકી દઈએ. શ્યોર. આપણે આ ફ્રીઝમાંથી લાવ્યા છીએ, લાગે છે એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. હવે આપણે એને ફાઇનલ કોટ કરીશું. તો ફાઇનલ કોટ કરવા માટે આપણે 2 કલરનો ઉપયોગ કરીશું. ઓકે. તો આપણે થોડું ક્રીમ લેશું. એમાં આપણે કલર મેજિકના જે કલર આવે છે એ હાર્મફુલ નથી, એ બહુ જ સરસ આવે છે. એટલે હું એક દર્શક મિત્રોને કહીશ કે કલર મેજિકના કલર તમે ઉપયોગ કરો. ઓકે. હવે આપણે એમાં 1 ડ્રોપ બ્લુ કલર એડ કરીશું. અગેન એને આપણે મિક્સ કરીશું. બ્લુ કલર આપણે દર્શક મિત્રો એડ કર્યો છે ને કલર પણ એવો ઉપયોગ કર્યો છે કે જે હાર્મફુલ નથી. આપણે બીજો કલર છે એ આપણે ઓરેન્જ કલર લેશું. ઓકે. વ્હિપ ક્રીમ ની અંદર આપણે હવે બીજો કલર એડ કરીશું. હવે એ પણ આપણે 1 ડ્રોપ, તમારે કેટલું ડાર્ક અને લાઇટ કલર જોઈએ છે એ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો. એને પણ તમારે ઓકે મિક્સ કરવાનું રહેશે. હવે જુઓ તમે પ્રોપર મિક્સ થઈ ગયું છે, સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એને અગેન આપણે પાઇપિંગ બેગમાં લેશું એટલે તમારા માટે એક ઇઝી પ્રોસેસ થઈ જાય. ઓકે. હવે એમાં તમે બ્લુ કલરની જે આપણે વ્હિપ ક્રીમ કરી છે અગેન આપણે એક પાઇપિંગ બેગમાં ભરીશું. હવે આપણે એને નોર્મલી એક હાથથી ટર્ન ટેબલને ફેરવતું જવાનું છે અને બીજા હાથથી તમારે એના પર સ્પ્રેડ કરતું જવાનું છે ઇવનલી. ઓકે. કેકની જે કોર્નર્સ છે ત્યાં આપણે આ બ્લુ કલરની જે વ્હિપ ક્રીમ બનાવી છે એ આપણે આ રીતે સ્પ્રેડ કરીશું. અગેન આપણે બીજી પાઇપિંગ બેગ લેશું. સેમ પ્રોસેસ કરીશું. અગેન એક બીજી પાઇપિંગ બેગમાં આપણે એડ કરીશું. ઉપરનો જે ઉપરની જે સરફેસ છે ત્યાં ઉપરના સરફેસ લેયર ઉપર આપણે આ ઓરેન્જ કલરની જે વ્હિપ ક્રીમ કરી છે એ આપણે ફરીથી એડ કરીશું. હવે તમારે પેલેટ લઈ નાઈફ લેવાનું છે અને એને તમારે આરામથી એકદમ એક હાથે તમારે ટર્ન ટેબલ ચેન્જ આમ કરતું રહેવાનું છે. હવે છે ને બિગનર હોય ને ત્યારે તમે આવું એક ટૂલ આવે છે એ કરી દેવાનું તમારે, એટલે તમારું એક ડિઝાઇન પણ બની જશે અને તમને લુક વાઇઝ બી બહુ ફાઇન લાગે. જેવી રીતે આપણે બ્રશની ઇફેક્ટ આપીને એવી રીતે આ પેલેટ નાઈફ કહેવાય એને તમે ઇઝીલી. ઓકે. નાઈફ થી આમ હેન્ડ મૂવમેન્ટ્સ થી જ આપણે એટલું ફાઇન લાગે છે ને, જો તમે જોઈ શકો છો. બહુ સરસ લાગી રહ્યું છે. હવે આપણે છે ને એને આ નોઝલ કહેવાય, નોઝલ થી આપણે એને નોર્મલ ડિઝાઇન આપીશું. ઓકે. હવે આપણે આ એક પાઇપિંગ બેગ લેશું. એમાં R1 નોઝલ છે. ઓકે. એનો નોઝલના નંબર આવે છે. એમાં આ એકદમ બિગનર ફ્રેન્ડલી નોઝલ છે, એને આપણે લેશું. હવે આપણે એને આ નોઝલ કરી અને અહીંયા કટ આપીશું એટલે તમે જોઈ શકો છો કે આ પ્રોપર બહાર આવી ગયું છે, એટલે તમને વર્ક થઈ શકે. હવે આપણે 2 કલરની કેક કરી છે, રાઈટ? તો આપણે એવું કરીશું, બંને કલર એક પાઇપિંગ બેગમાં લેશું. ઓકે. એટલે એની ઇફેક્ટ સારી લાગે. હા, સારી લાગે. ઓકે.
આપણે બ્લુ કલર અહીંયા સાઈડમાંથી ભરીશું. વિપિંગ બેગની એક સાઈડ આપણે બ્લુ કલર મૂક્યો છે અને પછી એને પલટાવીને બીજી સાઈડ આપણે ઓરેન્જ કલર લઈશું. એવી જ રીતે આપણે સાઈડથી ઓરેન્જ કલર ભરીશું. તમે જોઈ શકો છો બંને કલર. હવે આપણે નોર્મલી એક ડિઝાઇન આપીશું. ઓકે, તમે જોઈ શકો છો કે બંને કલરની બહુ સરસ લાગી રહી છે. બહુ સરસ ઇફેક્ટ આવી રહી છે. બંને કલરની ઇફેક્ટ લાગી રહી છે અને પ્લસ તમે જે આ નોઝલ કયા નંબરનો ઉપયોગ કરો છો? R1 બિગિનર ફ્રેન્ડલી આ જે નોઝલ છે એ આ યુઝ કરો છો તમને ઈઝી બી પડશે અને બધે અવેલેબલ પણ હોય છે. અને ડિઝાઇન પડવામાં આમ પ્રોબ્લેમ નથી ના. પડતી. ઈઝીલી આમ ઇઝીલી તમે એને કરી શકો છો. હવે આમાં તમે કાં તો ફૂલ સર્કલ કરી શકો, હાફ સર્કલ, એઝ યોર ચોઇસ. આપણે આજે હાફ સર્કલ રાખીશું. ઓકે, પછી એવું લાગે કે થોડી આપણે કોઈ આમ કરવી છે તો આ નોઝલથી ઇન્ડિવિજ્યુઅલ ફ્લાવર્સ બી બનાવી શકો છો. ઓકે. હવે કેવું છે કે કેકમાં કેવું એક શાઇનિંગ આપવા માટે, એટલે આ શાઇનિંગ આપવા માટે એક સિલ્વર ડસ્ટ કરીને આવે એને તમારે આમ દૂરથી હળવા હાથે એમ એકદમ Okay. નોર્મલી, એટલે રાતની પાર્ટીઝ હોય કે કોઈ પણ જગ્યાએ કેક એકદમ ફાઇન લાગે, જોઈ શકાય તમે. થોડી ગ્લિટરી ઇફેક્ટ હા. લાગે. ઓકે, શાઇનિંગ માટે આવે અવેલેબલ હોય છે, આવું માર્કેટમાં મળી રહે છે. એક સારી ઇફેક્ટ દેખાય. ઓકે, હવે આપણે થોડુંક આપણે આ સ્પ્રિંકલનો ઉપયોગ કરીશું એટલે કેક વધારે એટ્રેક્ટિવ લાગે. ઝાયકોના વ્યુઅર્સ માટે હું એક કેક બનાવી રહ્યું છું. તો પૂર્વી તમારા માટે એક સરપ્રાઈઝ છે, જો. ઓકે. શું સરપ્રાઈઝ છે હમણાં થોડીક વારમાં જ દર્શક મિત્રોને જોવા મળશે અને મને પણ. શું વાત છે. GTPL દર્શક મિત્રો વેઇટ કરી રહ્યા છે કે આ શું સરપ્રાઈઝ છે. જો પૂર્વીબેન, ડેફિનેટલી હું તો એકદમ ખુશ થઈ ગઈ આ સરપ્રાઈઝ જોઈને. વ્યુઅર્સ તમે પણ જોઈ શકો છો કે ઝાયકોના વ્યુઅર્સ માટે કેક બની છે એટલે એનું જે ડેકોરેશન છે એ પણ એકદમ યુનિક છે અને સ્પેશિયલી ઝાયકો માટે બનાવી છે. તો પૂર્વી સરપ્રાઈઝ કેવી લાગી તમને? બહુ જ અદ્ભુત લાગી. બહુ જ સરસ કેક બનાવી છે અને સ્પેશિયલી તમે જે સરપ્રાઈઝ આપી એ એકદમ માઇન્ડ બ્લોઈંગ છે. બહુ જ સરસ કેક બની છે. કેક દેખાવમાં તો બહુ સરસ છે પણ હવે આપણે એને ટેસ્ટ કરીએ. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. પૂર્વીબેન ટેસ્ટ કરો. ડેફિનેટલી. તો દર્શક મિત્રો, વેનીલા કોકોનટ કેક રેડી છે. હું આને ટેસ્ટ કરીશ. ક્યારની હું વેઇટ જ કરું છું હું ક્યારે ટેસ્ટ કરીશ. કોકોનટની આવી કેક મેં ફર્સ્ટ ટાઈમ ખાધી છે અને દર્શક મિત્રો, કોકોનટનો એટલો સરસ ફ્લેવર આવી રહ્યો છે, એકદમ પ્રોમિનન્ટ ફ્લેવર આવી રહ્યો છે અને બિલકુલ એક્સ્ટ્રા સ્વીટ પણ નથી. થેન્ક યુ સો મચ હેમાલીબેન, આટલી સરસ કેક, કોકોનટ કેક સ્પેશિયલી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ સો મચ GTPL ટીમ. પૂર્વીબેન, તમારો ખૂબ ખૂબ આભાર મને આ પ્લેટફોર્મ આપ્યું એ બદલ.
તો જોઈને દર્શક મિત્રો, હેમાલીબેને સરસ મજાની કોકોનટ વેનીલા કેક બનાવીને ફ્લેવર્સ એકદમ પ્રોમિનન્ટ છે અને આઈ હોપ કે આખી રેસીપી તમે નોંધી હશે અને આ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બર્થડે પાર્ટીઝમાં આવી કેક મળી જાય ને તો બહુ જ મજા પડી જાય. હેમાલીબેનની જેમ તમે પણ શોમાં ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. તો અમારી ઝાયકો GTPL ગુજરાતીની ટીમ તમારા ઘર આંગણે આવી પહોંચે ને આવી જ સરસ મજાની રેસીપી તમારા આંગણે પણ બનાવીશું. હવે આવી જ અવનવી વાનગી લઈને અમે નેક્સ્ટ એપિસોડમાં આવતા રહીશું. અત્યારે મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. આવજો.